Good morning and welcome to Path of Evolution. આપણે સમરી 97માં એનર્જીની સમરાઇઝ કર્યું હતું. એ પછી એક પ્રશ્ન છે એની ઉપર થોડોક વિચાર કરીએ કે જીવનમાં શક્તિ છે એ વહેવાની, જે પ્રકૃતિની શક્તિ છે એને વહેવા દેવી પણ પડશે. પરંતુ એને સમજીને જો વ્યતિ રાખવામાં આવે એ જે શક્તિ છે પણ આપણે ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ગઈ વખતે શક્તિ વિશે સમાપન કર્યું હતું. હવે એથી આગળ વધીએ. એમાં એક પ્રશ્ન આવેલો છે કે બરાબર છે કે યંગ એજની અંદર આપણે હોઈએ તો આપણે વધારે શક્તિનું જે રૂપાંતરણ છે એને જોઈ શકીએ અને એને અનુભવી શકીએ, એને ચેન્જ પણ કરી શકીએ. પરંતુ આપણે જીવનના વળતા ઢાળમાં આવી ગયા 45 કે 45થી વધારે. અહીંયા દેખાય છે સ્ક્રીન ઉપર કે 14 વર્ષ સુધી આપણું જે ડેવલપમેન્ટ થયું એ પછી એ અનુભવો કામ લાગે. એ જે શક્તિ છે પછી રેલાવા માંડે. 14 થી 28માં ખાસ તો એ શક્તિનો અનુભવ કરવાના છે અને એને સાચા અર્થમાં ઉપયોગમાં લેવાની છે. અને 28થી લઈ અને છેક 42 સુધી શક્તિ મોર ઓર લેસ સ્ટેબિલાઇઝ થાય. આપણે વ્યવહારમાં વાપરવી પડે અને જો સાચા અર્થમાં વ્યવહારમાં વપરાય, સમગ્રથી વપરાય, તો આપણા જીવનની અંદર નિર્દોષતા, સહજતા, સરળતા આ બધી વસ્તુ આવે. પણ સાચા અર્થમાં સમગ્રથી ના વપરાય, આપણે જ પોતે દ્વંદ્વમાં વહેંચાયેલા હોઈએ તો આપણા જે કહેવાય ને કે કર્મો, આગળના કર્મો એક્ઝોસ્ટ થવાની જગ્યાએ નવા કર્મો બંધાય અને આપણની હેરાનગતિ વધે. બીજી વસ્તુ કે 42 પછી આપણી શક્તિના વળતા પાણી હોય જનરલી, આજે હ્યુમન લાઈફમાં, અત્યારના હ્યુમન લાઈફ તરીકે. એટલે 42 પછી આપણી ઇન્દ્રિયો છે, શરીર છે, શરીરની શક્તિ ઘટવા માંડે અને મનની શક્તિ, તમે જે રીતે મન તૈયાર કર્યું હોય એ પ્રમાણે મનની શક્તિ રહે, પણ શરીરની શક્તિ ઘટવા માંડે. એટલે મન ઘણીવાર ઈચ્છા કરે તો પણ અમુક વસ્તુ થઈ ના શકે, તમારી લિમિટેશનો આવવા માંડે. તો જે વ્યક્તિ 45 કે 50 વર્ષની ઉંમરે પહોંચી ગયા લાઈફમાં અને હવે એમને રિયલાઇઝ થયું કે મારે સેલ્ફ રિયલાઇઝ કરવું છે કે ગોડ રિયલાઇઝ કરવું છે કે મારા સોલ્યુશન ઉપર મારે આગળ વધવું છે. અત્યાર સુધી હું ભટકી ગયો હતો, હવે મારી પાસે એવી તાકાત નથી કે મારા રસ, રુચિ, અંગ બધું ઓળખી એને એ પ્રમાણે હું સાધના કરું અને એ વસ્તુ નથી રહી, તો હું શું કરું? બરાબર. તો પણ એના માટે ભગવદ્ ગીતાની અંદર ઘણી બધી જગ્યાએ
ઘણી બધી સરસ વાતો કરેલી છે. પહેલી વસ્તુ કે જે 45 કે 45 થી એબો હોય, જેનો કી પાર્ટ, જે એનર્જીનો પાર્ટ છે એ આપણે પૂરો થઈ ગયો હોય, તો શું સાધના કરવી? તો પહેલી જ વસ્તુ 7મા અધ્યાયના 29 અને 30 શ્લોક આપણે આગળ વાત કરેલી છે કે જીવનની આવતી કોઈ પણ પરિસ્થિતિ છે એને 100% ભગવાનનો પ્રસાદ માની સ્વીકારી લો. તમે કહેશો કે અમે તો સ્વીકારીએ છીએ. ના, નથી સ્વીકારતા. મોટા ભાગના આપણે આપણા જીવનમાં આવનાર પરિસ્થિતિને 100% જેમ છે તેમ ભગવાનનો પ્રસાદ માની સ્વીકારતા નથી. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મેં ઘણા બધા સારા હરિભક્તો, સત્સંગીને પોતાના દુઃખની જવાબદારી અથવા પોતાના દુઃખનો બ્લેમ બીજા ઉપર મૂકતા જોયેલા છે, ઇન્ક્લુડિંગ ભગવાન ઉપર પણ. આપણે ભગવાનને છે ને સર્વ કરતા હરતા નથી માનતા. આપણે ભગવાનને એક રાજા માનીએ છીએ અને આપણું દુઃખ બીજા કોઈકે આપ્યું, એટલે કે બીજા કોઈકે સંસારમાંથી આપણું દુઃખ આવ્યું. હવે દુઃખ લઈ અને ભગવાન નામના રાજા છે એને કહીએ કે ભગવાન હું તારું આટલું કરી દઈશ, તું મારું આ દુઃખ દૂર કર. એનો અર્થ શું થયો કે આપણે ભગવાનને સર્વ કરતા હરતા નથી માન્યા. ભગવાનને માન્યા તો છે, મોટા માન્યા છે, પણ કેવા? અધૂરા. ભગવાન એક રાજા જેવા માન્યા. રાજા છે એ અમુક તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી કે બધા ના કરી શકે. રાજા સર્વ કરતા હરતા નથી. યાદ રાખો. સર્વ કરતા હરતાનો અર્થ શું થયો? કે જીવનમાં, સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે એનો છેલ્લો સર્વ કરતા હરતા એ પોતે છે. એની મરજી વગર કંઈ ચાલશે નહીં. એની મરજી છે. અથવા એ પેશન્સથી ઉભેલો છે. એટલે પહેલી જ વસ્તુ કે પોતાનું જે કોઈ હોય, સુખ હોય, દુઃખ હોય, એની જવાબદારી પોતે લો અને પ્રયત્ન કરો. દુઃખ આવ્યું તો સમજી લો કે એની મરજી, બરાબર, પણ તમારી જવાબદારી છે. તમારી પોતાની આગળના કર્મોને લઈને દુઃખ આવ્યું છે. કોઈએ તમને આપ્યું નથી. યાદ રાખો, કોઈએ તમને આપ્યું નથી. તમારી પોતાની પેદાશ છે. જો એક વસ્તુ સ્વીકારાશે કે પોતાની પેદાશ છે તો એને દૂર કરવાનો પ્રયત્ન પણ પોતે કરીશું. અને એકવાર બીજા ઉપર બ્લેમ કે ભગવાન ઉપર બ્લેમ કરવાનો રોકી અને પોતે પુરુષ પ્રયત્ન કરશો તો બહુ સરસ બાબત થશે. તો પછી સુખ શું છે એની પણ તમને ખબર પડશે અને સુખમાંથી આગળ આનંદ માટે પણ તમારો પ્રયત્ન થશે. અને જે વ્યક્તિ આનંદમાં આવ્યો, જે વ્યક્તિ સમત્વમાં આવ્યો, એ વ્યક્તિ ધીરે 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 આધ્યાત્મમાં આવી જાય. આ લાગે છે નાની બાબત, પણ છે મોટી બાબત. જે વ્યક્તિ દુઃખની જવાબદારી પોતે સ્વીકારી, પોતાનું પોતે જ કારણ છે એ સ્વીકાર્યું, એટલે એનો પ્રયત્ન શું થવાનો? પોતે કર્યું છે તો પોતે એનો સુધારવાનો પ્રયત્ન કરવાનો. એટલે સુખ માટેનો પોતે જાતે પ્રયત્ન કરશે અને સુખમાંથી આગળ વધી અને આનંદ માટે પોતે જશે. પોતાને ખબર પડશે. કોઈ પણ વસ્તુ હશે, પોતાને ખબર પડશે. ઘણીવાર આપણા પોતાના સપના હોય. સામાન્ય વસ્તુ જુઓ કે ભાઈ એક સારી ગાડી લાવી છે, સારી. અને જો તમે પોતે જાતે જવાબદારી લો તો ખબર પડે કે ભાઈ મારા આંકડા બેસતા નથી,
તો આપણે જે ખટારા ગાડી છે એ બરાબર છે, તમે તરત જ ક્ષમતામાં આવી જશો, સાંખ્યનું જ્ઞાન થશે જાતે. બીજા ખોટા ઉપાય તમે નહીં કરો, ખોટી લોન, કોકનું કાળું થોડું બધું બંધ કરી દેશો. ચેક કરો, જેટલું જેટલું તમે સાંખ્ય જ્ઞાન થશે, ધીરે 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 તમે પાછા વળશો. વ્યવહારમાંથી પાછા વળવાનું, 45-50 થયા, વ્યવહારમાંથી પાછા વળવા નીકળો. આ બીજો અગત્યનો પોઈન્ટ, વ્યવહારમાંથી પાછા વળો. થોડીક પ્રેક્ટિસ કરો, કારણ કે તમે ધીરે ધીરે વ્યવહારમાંથી પાછા વળશો એટલે તમારી પાસે ટાઈમ હશે. હું એવું નથી કહેતો કે તમે જોબ ના કરો, હું પોતે જોબ કરું છું, પરંતુ વ્યવહારમાં હું ખાસ જતો નથી, ક્યાંય નથી જતો, એટલે મારી પાસે ટાઈમ ઘણો રહે. ઘર ચલાવવા માટે જોબ કરવાની જરૂર છે તો કરો, જોબમાંથી કામ હશે તો ઇટ્સ ગુડ બાબત, પણ સાથે સાથે જે ખોટી જગ્યાએ આપણા સમય બરબાદ થાય છે એ બધો કાપી નાખો, એને આધ્યાત્મમાં વાળી દો, સ્પિરિચ્યુઆલિટીમાં વાળી દો. નાની નાની પ્રેક્ટિસો કરો, માઇન્ડફુલની પ્રેક્ટિસ કરો. સવારે નાવા જઈએ વખત માઇન્ડફુલ કરો, સાંજે વોક કરો વખત માઇન્ડફુલ કરો. સવારે વહેલા ઉઠ્યા, પથારીમાંથી ઉઠ્યા, થોડોક વિચાર કરો, કોણ ઊંઘ્યું હતું, કોણ ઊંઘ્યું હતું, થોડોક વિચાર કરો. કંઈક પ્રસંગ બીજો બન્યો દિવસ દરમિયાન, કંઈક વિચારો ચાલે છે, જુઓ, અંતરદ્રષ્ટિ કરો. ધીરે 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 એ અંતરદ્રષ્ટિ છે એને સાક્ષીમાં લઈ જાઓ, દ્રષ્ટા બનો. અને ભગવાને 13મા અધ્યાયમાં બહુ સરસ વાત કરી છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ખેતર અને ખેતરનો માલિક, પણ આપણા માટે એવું નથી. આપણે તો આપણું શરીર છે, આપણું માઇન્ડ છે અને આપણું ચૈતન્ય છે. જ્યારે ચૈતન્યની ચેતના માઇન્ડ દ્વારા શરીરમાં અને આપણી ઇન્દ્રિયોમાંથી બહાર નીકળે છે, એટલે જે માઇન્ડ છે ને એ રિલેશનશીપ ઊભી કરી દે છે. માઇન્ડ શું કરે છે? રિલેશનશીપ ઊભી કરે છે. અનુભવો અને રિલેશનશીપ ઊભી કરનાર કોણ છે? માઇન્ડ છે. તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું. તમે નાની ડે સર્જરીમાં ગયા, સપોઝ તમારે 2 દાંતની દાઢો કઢાવવાની છે અને તમે ગયા, તો તમને એનેસ્થેસિયા આપશે, જેથી કરીને તમે કોમામાં જતા રહો. મીન્સ કે તમારું માઇન્ડ છે એને મિકેનિકલી શરીરથી અલગ કરી દેશે. જે ચેતના છે શરીરમાં વહેતી હતી અને માઇન્ડ જે એક્ટિવ હતું એને સુસુપ્તિમાં લઈ જશે. આપણે જેમ રાત્રે સૂઈ ગયા હોય, આપણને કશાની ખબર નથી હોતી, એ જ રીતે આપણને એનેસ્થેસિયા આપી અને થોડો ટાઈમ સુસુપ્તિમાં લઈ જાય. સુસુપ્તિમાં લઈ જવાનું કારણ શું છે? કારણ એક જ છે કે એ જે આપણી દાઢ કાઢવાની હોય, ડાપણની દાઢ સપોઝ સર્જરીથી કાઢવાની હોય, તો ત્યાં જે દુઃખ થાય, દુખાવો થાય, એ દુખાવાની આપણને ખબર ના પડે અને ડોક્ટર શાંતિથી એ કાઢી શકે. બરાબર? હવે જો કોઈ યોગી હોય, જેણે યોગ સાધના કરેલી હોય અને જેણે દ્રષ્ટા અથવા સાક્ષીની સાચી સાધના કરેલી હોય, તો એ વગર એનેસ્થેસિયાએ પણ દાઢ કઢાઈ શકે. યસ, કઢાઈ શકે. એ પોતાની જાતને એ જે દુઃખ છે, પેઇન છે, એનાથી દૂર રાખી શકે.
મનને સ્થિર કરી દે તો દુઃખ દૂર થઈ જાય. જો ચૈતન્યની ચેતનાના દુઃખ નથી. દાંત નીકળે શરીરને જે થાય, શરીરને કષ્ટ થાય, એ શરીરનું કષ્ટ અને એને લઈને જે દુઃખ ઊભું થાય છે એ ચૈતન્યને નથી, શરીરને પણ નથી એવું કહી શકાય. શરીરને ચેતનાના કારણે છે. વચ્ચે કોણ ઊભું કરે છે? માઇન્ડ, મન. તો એને સમજો. એને સમજવાની જરૂર નથી બહુ, પણ એની અંદર શું ચાલી રહ્યું છે એના સાક્ષી બનો, એના દ્રષ્ટા બનો, તો ધીરે 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 ખબર પડશે કે સાલું આ તો હું જે ક્ષેત્રજ્ઞની વાત કરી છે ને, હું તો જોનાર છું, હું જાણનાર છું, હું જોનાર છું, હું જાણનાર છું. અનુભવ જ્ઞાન જે થઈ રહ્યું છે એનો જાણનારો હું છું. ખ્યાલ? એટલે જે અનુભવ છે એ હું પોતે છું. એટલે શું થશે? કર્તાપણું નીકળી જશે. કર્તાપણું ક્યાં છે? માઇન્ડ અને દેહમાં છે. કર્તાપણું નીકળી જશે. આપણે પેલું છે ને, નોવર, નોલેજ એન્ડ નોન. નોવર નીકળી જશે. માઇન્ડફુલમાંથી પણ નોવર નીકળી જશે. રાઈટ? એ જે નોવર છે કર્તૃત્વ નીકળી જશે. નોવર એટલે જાણનાર. યસ, જાણનાર તો હાજર હશે, કર્તૃત્વ નીકળી જશે. પણ કેવી તરીકે જશે? એ સાક્ષી દ્રષ્ટા તરીકે હશે. સો તમે 2-3 રીતે પ્રેક્ટિસ કરી શકો. માઇન્ડફુલમાં શું છે? માઇન્ડફુલમાં એથી અલગ છે. સાક્ષી દ્રષ્ટા અને માઇન્ડફુલની બંનેની મેથડ અલગ છે. માઇન્ડફુલની મેથડમાં આપણે આપણા જાતને સમગ્ર તરીકે સ્વીકારવાનું છે, મનને વર્તમાનમાં રાખવાનું છે, જેથી કરીને એ ભૂત ભવિષ્યમાં ના જાય તો કર્તૃત્વ ઊભું ના થાય. આ એનો સિદ્ધાંત છે. જાણનાર તરીકે આપણું માઇન્ડ છે એ પણ વર્તમાનમાં ફ્રીઝ થઈ જશે. જે કોઈ અનુભવ થઈ રહ્યો છે એ જાણી રહ્યું છે, પાછળના અનુભવને ઊભું નથી કરતું કે ભવિષ્ય સાથે જોડતું નથી. યાદ રાખો. એટલે માઇન્ડ છે વર્તમાનમાં છે, પણ ત્યાં આપણે આપણી જાતને દેહ અને મનથી અલગ પાડીએ છીએ કે ભાઈ હું આ ચૈતન્ય છું અને મારી ચેતના વહી રહી છે અને મને અનુભવ થઈ રહ્યો છે, એટલે હું જાણનાર છું. હું કરનાર નથી, હું જાણનાર છું. ખ્યાલ? તો આ બંને પ્રેક્ટિસ નો મેઇન સિદ્ધાંત શું છે? એક જ છે. મન અમન થાય, મન વર્તમાનમાં જ રહે. મન અમન થાય અને મન વર્તમાનમાં જ રહે. બંને પ્રેક્ટિસમાં એવું કંઈ ખરાબી નથી કે આમાં આપણે અલગ કરીએ છીએ. પેલામાં મોટા ભાગે તો આપણે શું કરીએ છીએ? ભયના કારણે આધ્યાત્મના વ્યવહારમાં મિક્સ કરીએ છીએ. આપણને ભય છે એના કારણે આપણે આધ્યાત્મના વ્યવહારમાં ખેંચી લાવીએ છીએ. એ બહુ મોટી ભૂલ કરીએ છીએ. એ નહીં કરો. અંદરથી મરવાનો ભય છે એટલે આપણે શું કહીએ? આત્મા તો અમર છે. ના 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 ના, એ ધંધા નહીં કરો. ખોટી રીતે મનને મનાવવાની જરૂર નથી. એટલે આપણે જે વાત કરી હતી ને કે વિચારમાં સાક્ષી ભાવ અને ભાવની અંદર માઇન્ડફુલનેસ, આ બે વસ્તુની પ્રેક્ટિસ થશે. બંને અલગ છે છતાં બંનેની પ્રેક્ટિસ થશે. આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી કે આપણો ખરેખર સ્વભાવ કયો છે. તો ધીરે 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 આપણું સમત્વ વધશે. ધીરે ધીરે આપણું સમત્વ વધશે. એકવાર સમત્વ વધશે એટલે અંદરની શાંતિ, સંતોષ, પૂર્ણતા, સહજતા, સરળતા બધું વધશે. અને સૌથી મોટામાં મોટી વસ્તુ તૃપ્તિ, શાંતિ, સંતોષ. એના જેવું સુખ કંઈ નહીં.
બહારથી નહીં લેવાનું. ઘણા શું કરે છે કે બહાર બરફની પાટ મૂકી દે. ના 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 ના, બરફની પાટ નથી મૂકવાની. ઘણા લોકો બરફની પાટ મૂકી દે, કારણ કે ઉંમર થઈ હોય એટલે બીજે એનર્જી તો એટલી બધી ઉધામાં કરવાની નથી. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. અહીંયા મેં ઘણા બધાને જોયેલા છે. પહેલી વસ્તુ કે અહીંયા એજ કેરમાં તમે જો કે હોસ્પિટલમાં જો તો ઘણા ઉંમરવાળા જેન્ટ્સ અને ઘણા ઉંમરવાળી લેડીઝો એનર્જી ના હોવા છતાં સેક્સ્યુઅલ હરકત કરતા હોય છે. હવે મનોવિજ્ઞાનથી ચેક કરો કે એમના માઇન્ડની દશા શું હશે. એક 70 વર્ષનો ઉંમરવાળો વ્યક્તિ કોઈ 25-30 વર્ષની એની કેર ગીવરને કિસ કરવાની ઈચ્છા રાખતો હોય અથવા એવા પ્રયત્નો કરતો હોય તો એનો અર્થ શું થયો કે એના માઇન્ડની અંદરથી હજી કામ વાસના ગઈ નથી. દેહ નથી કામ કરતો, પણ એના માઇન્ડમાંથી ગઈ નથી, એના મનમાંથી ગઈ નથી. હવે એની સાઈડમાં બીજો જોઈએ કે બીજો કોઈ સારો હિન્દુ ભગત છે, એને પહેલેથી માની લીધેલું છે નિયમ ધર્મના કારણે, એટલે એને શું કર્યું છે, અંદરથી વિચારશે પણ સોશિયલના કારણે અટકી જાય છે. સોશિયલના કારણે અટકી જાય, અંદરથી વિચારશે પણ સોશિયલના કારણે અટકી જાય છે. અંદર પછી સ્વપ્નોની દુનિયા ચાલે. અંદર પછી શું થાય છે? સપનોની દુનિયા ચાલે છે. હા, આ મેં ઘણા બધા મિત્રો સાથે પણ ડિસ્કશન કરેલું છે. અંદર સપનોની દુનિયા ચાલે છે. બહારથી પેલા નિયમ ધર્મ પહેલેથી પાડેલા છે, એટલે બહારથી કોન્શિયસલી એ આપણે પાડીએ છીએ. એથી વિશેષ કહું મનોવિજ્ઞાનના લઈને, ઘણીવાર ઉંમરવાળા છે ને દોડી દોડી અને હગ કરવા જાય. એની અંદર પણ મેન્ટલી આ પ્રશ્ન છુપાયેલો છે. દરેકની પોતાની પરિસ્થિતિ અલગ હોય છે, પણ મારે કહેવાનો અર્થ એક જ છે કે આપણે બરફની પાટ મૂકી દઈએ એટલે શું થાય કે ભગવાને જે બીજા અધ્યાયમાં વાત કરી, બહારથી તો આપણે નિયમ ધર્મ પાડી દીધો, પણ અંદર રસ બુદ્ધિ રહી ગઈ છે. એ રસ બુદ્ધિ જતી નથી. આજે જુઓ ઘણા બધા સાધુઓ છે, તમારા કોઈ નજીકમાં કોઈ ઉંમરવાળો સાધુ હોય તો મિત્ર હોય તો પૂછજો, અને જો સાચો હશે તમને બતાવશે. ઘણા બધા સાધુ થયેલા હોય 15, 20, 25 વર્ષની ઉંમરે, એ લોકોની ઘણી બધી એનર્જી સમજવામાં ના આવેલી હોય. મેઇન તો આજે કામ શક્તિ, સ્વાદ શક્તિ, આ બધી એનર્જીઓ અંદર જે હોય એ જેમ છે તેમ વપરાય ના હોય, અને સ્ટ્રોંગલી સાધુ થયા એટલે સ્ટ્રોંગલી નિયમ ધર્મ પાડતા હોય, તો એ લોકોની દશા 40-45 વર્ષ પછી, 50 વર્ષ પછી બહુ જ ખરાબ હોય છે. ચેક કરજો, એમને પૂછજો. કારણ કે નિયમ ધર્મ પહેલેથી પાડેલા છે, એટલે નિયમ ધર્મ પ્રમાણે અત્યારે હાલે જીવન તો નિયમ ધર્મ પ્રમાણે જ છે બહારના, પણ અંદર જે રસ બુદ્ધિ છે, ભગવાને જે બીજા અધ્યાયમાં વાત કરી, રસ બુદ્ધિ હજી ગઈ નથી, અને રસ બુદ્ધિ હેરાન કરે છે. જ્યારે પણ ઊંઘમાં જાય, સ્વપ્ન આવે, આ રસ બુદ્ધિના સપના આયા કરે. જે ગઈ નથી એનર્જી, એના સપના આયા કરે, અને સ્વપ્નોમાં દુખી હોય. ચેક કરજો. જો તમારે કોઈ સારા ઓપન ઓનેસ્ટ હશે તો એ વાત કરશે કે હા, સપનો એમનો આપણા કરતા વધારે હેરાન કરે છે. આપણને પણ સપનો અમુક હેરાન કરતા હોય. ચેક કરો.
આ કેમ? કારણ કે આપણે એનર્જીને સાચા રીતે એક્ઝોસ્ટ નથી કરી. ટૂંકમાં આ જે 3-4 મેથડ છે એ તમને ખરેખર કામ લાગશે અને ધીરે ધીરે તમે સમત્વમાં આવી શકશો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.